તો ગુડ મોર્નિંગ. કેમ છે ખેડૂત મિત્રો? તો મજામાં જી હે બરાબર. તો જો અત્યારે સવારમાં બેહે છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો ખેડૂત મિત્રો, અમારી બીકે ફાર્મિંગ ચેનલ એના માટે તમને એ જ કહેવાનું હતું કે જો અમારા વિડીયા ગમતા હોય તો તમે શેર સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, જેથી કરીને નવા વિડીયા તમને આમાં અમારા બેના વ્લોગ આ તે બધું જોવા મળશે બરાબર. તો આજે મારે ખેડૂત મિત્રો માટે જ એક જગ્યાએ જવાનું છે. કઈ કૃષ્ણ? બરાબર. તો જો હમણાં હું નીકળી જાઉં ને આ વ્લોગમાં જોડાયેલા રહેજો, એટલે તમને આગળ ક્યાં જવાનું છે, શું કરવાનું છે, તમને માહિતી કામ આવે એવી માહિતી લેવા જ આપણે જવાનું હે બરાબર. તો હાલો જોડાયેલા રહેજો બરાબર. વરસાદ જેવું હે ને, વરસાદ ક્યાં છે ને ક્યાં નથી અમને કહેજો જરાક, એટલે ખબર પડે. અમારે તો એ ચાપટા ચૂપટા હે બહુ લેત કે હા, આપણે થોડો હે. તમારે કેવો હે એ કમેન્ટમાં કીજો. હા, અને અટાણે 9 વાગ્યા ને હું નીકળે ગયો ચા પાણી પીવા ચશ્મા લગાતે. તો હાલો મિત્રો, જોડાયેલા રહેજો અમારો બ્લોગ આવે. તો હાલો ખેડૂત મિત્રો, તો ઘરેથી નીકળી અને ઓલો કહે ને કે ઘર સે નીકળતે હા છકડો રિક્ષા ના સાયલેન્ટ નો ઘર સે નીકળતે હી કુછ દેર ચલતે. આ આત્રોલી રૂડું ગામ હે, ત્યાં ગાત્રાડ હોટલ. આ ભાઈ જો બેઠા માવો કહે ને અમારે આ રામભાઈ અમારે જવાનું હે કેશોદ. તમને ખેડૂત મિત્રોને ટૂંકમાં માહિતગાર કરવાના હે, અને કામ આવે એવી આધુનિક કઈ વસ્તુ હોય તો અમે જતા હોય અને તમને માહિતી આપતા હોય, એટલે તમારે અત્યારે ઝડપી કામ થાય અને ઝડપી બધી પ્રોસેસ થાય. બાકી તો બધું રામભાઈને આપણા કરતાં વધારે ખબર પડે કે ખેતીને લગતી વસ્તુ એના પાસે વધારે હોય, એટલે આપણે એને હારી ભેગા નીકળે જઈએ. જ્યાં સંગ પૂગ્યો ને દ્વારકા લગભગ પૂગે જાય, એટલે ના પૂગી ત્યાં સોમનાથ, પોરબંદર, વેરાવળ, દ્વારકા એ બધો હાઈવે આ એક જ છે. જ્યાં જવું હોય ને તમારે બરાબર. તો અમે હમણાં નીકળવાના હે કેશોદ, ઈ ફાઇનલ હે. પણ ત્યાં જઈને તમને માહિતી આપવું કે શું છે ને શું નહીં બધી બરાબર, કેવા હાટું જઈએ. એટલે હાલો આગળ અમારા વ્લોગ આરે જોડાયેલા રહેજો બરાબર ને રામભાઈ? હા, હા પ્રમોશન કેવાનું નથી, કહેવાનું હે તમને ખબર પડે છે. હા ભડાકો બોલાવવાનો છે. હાલો તો જોડાયેલા રહેજો મિત્રો. મિત્રો કેશોદ પૂગ્યા, પૂગવું હે ને જો વરસાદ ચાલુ થયો એટલે અહીં ઉભા લીમડે અટે સાંઈએ જમા રામભાઈ થોડે ને પૂગે ગવા ગુરુ કૃપા ફરસાય. આવો વરસાદ પડે કેટલી ઘડી રહી કઈ નથી ને કારણે પૂગવા દે તો પૂગી જાય. તો મિત્રો તમને જેમ કીધું એમ કે અમે અત્યારે જ્યાં આવવાના હતા ત્યાં આવી ગયા. યુવરાજ એગ્રો જ્યાં પાછળ દેખાય છે, યુવરાજ એગ્રો કેશોદ. જો તમને કેશોદ એક યુવરાજ એગ્રોની મુલાકાત લેવડાવું. અહીંયા હોય અને સાતી બધી બને છે. જો અહીંની પેઢી છે, ઓલી બાજુ સાતું પડ્યા છે. જો રામભાઈ એવા વિડીયો બનાવે છે. આ બધા પડ્યા છે પાટલા આન તેન. હાલો એટલે તમને અંદરની મુલાકાત લેવડાવું તો ગોડાઉનમાં કઈ રીતના માણસો કામ કરે છે.
અંદર છે બધી મશીનરી. અહીંયા બધા સાતીન બને છે. તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લો. તો આ તો તમારી માટે સરપ્રાઈઝ અમે આવ્યા હતા. અહીંયા વેલ્ડિંગ કરે છે, પંખો બંખો રાખે. આ બધા છે દાઢાને પડ્યા. એટલે અમે આવ્યા હતા પ્રમોશન કરવા. પ્રમોશન થઈ ગયું, હવે બ્લોગ બનાવ્યો છે. તો થોડોક પછી જમી પછી પાછા ઘરે નહીં કરવાનું. હાલો જોડાયેલા રહેજો આગળ. તો મિત્રો હું ભાગી આવ્યો કહેવતથી. હાય પૂગો અટાણે કેટલા જો 5 વાગ્યા 5 પાંચ સવારનો 9 વાગ્યાનો ગોતો ને અટાણે વાગ્યા 5 અને મળી છે કે લગભગ 4:30 વાગે આવતો રહ્યો ઈને 4 વાગે હવા શેરી. અમાર મહેમાન ઉતા ને તે અમે બે ગાતા બેઠા હતા. હા ચાર હવા શેરી પૂગે. હા હવે શેરી પૂગ્યો તો કે તો એવું હે રખડે ભાગી આવ્યા. હા આ જો ખંભે ઠેલો દે મોકરા દેશ મોકરો. હા તો ખંભે તમે- પથરો ને હા, દેશ મોકરો. તો પછી. ને અટાણે છે ને થોડો વરસાદ જેવું છે. આ આવ્યો ને. વરસાદ હતો ના આનું ના કેશોદમાં હારા 2-3 ભેડા પડે કે હા, અમે આનું તો વિડીયો શૂટ કર્યો ને હા તે વિડીયો શૂટ કર્યો એમાં ચાલુ વર્ષે અમારે આ તો વરસાદ છે જ નહીં આપણે આ છે જ નહીં તડકોય ને થાવ ઢાકલું આવું ઢાકલું હોય. બસ એટલે છે તમારે કોઈની વરસાદ કમેન્ટમાં કીજો ચાલો જય માતાજી મળીએ નેક્સ્ટ વ્લોગમાં.